મારા વહાલા ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે એક ખૂબ જ ભાવુક દિવસ છે, કારણ કે આ શાળાના પ્યારા દિવસોને પાછળ રાખીને આગળ વધવાનું છે. પરંતુ આ શાળા માત્ર એક ઇમારત નહીં, પણ તે એક પરિવાર જેવું ઘર છે અને શિક્ષકો એ પરિવારના માર્ગદર્શક. આજે હું મારા તમામ પ્રિય શિક્ષકોને યાદ કરું છું, જેમણે મારા શાળા જીવનને યાદગાર બનાવ્યું. નાનું શિક્ષણ અને વિશાળ પ્રેરણા. શાળાની સફરની શરૂઆત જ્યાં શાળાથી ડર લાગતો હતો. શ્રી હરીશાબેન, અમારા પ્રથમ ધોરણના શિક્ષક, જેમણે અમને શાળાની દુનિયામાં પ્રવેશ કરાવ્યો, જે તેમને શીખવ્યું કે શાળા એ ઘર જેવું હોવું જોઈએ. તમારા વગર અમે શાળાના દરવાજા પણ પાર ન કરી શકતા. હરીશાબેન, જેમણે અમને સારો અભિનય કરતા પણ શીખવ્યો. દરેક ધોરણ એક નવી યાત્રા. શ્રી રાજેશ્રીબેન, જેમણે ભણાવવા સાથેનો માર અને માર સાથેનો વહાલ અમને હંમેશા યાદ રહેશે. શ્રી ઉમાબેન, તમે અમારી વિદ્યાર્થી જીવનની પાયાની ઇમારત તૈયાર કરી. શ્રી કુસુમબેન, તમારા ઉપદેશ અને શીખ અમે હંમેશા ભૂલશો નહીં. શ્રી પ્રતિમાબેન, બોર્ડ પર લખતી વખતે જો કોઈ વાતો કરે તો હું જોઉં છું કહેતા લખું ક્લાસ શાંત થઈ જતો. તેમણે ફક્ત પાઠ નહીં પણ જિંદગીનું વલણ પણ શીખવ્યું. શિક્ષણ અને કૃતિની અનોખી દુનિયા. શ્રી સોનલબેન, મારા દોરડા જેવી આકારની આર્ટને પણ પ્રશંસા આપતા. તમારા રંગો અને કળા શીખવાનો શોખ હંમેશા જીવંત રહેશે. શ્રી જિગીશાબેનના ક્લાસમાં શિસ્ત અને મસ્તી બંને ચાલી શકતા, પણ મર્યાદિત માત્રામાં. શ્રી જાગૃતિબેન, તમારા ક્લાસમાં મસ્તી માત્ર એટલી જ મંજૂર હતી જેટલી શિક્ષણમાં અવરોધ પેદા ન કરે. શ્રી નીતાબેન, તેમની શીખવવાની રીત એવી કે એકવાર સંભળાયું એટલે હંમેશા યાદ રહે. શ્રી આશાબેન, જ્યારે કોઈ વિદ્યાર્થી જવાબ બરાબર ન આપી શકે ત્યારે તેઓ હંમેશા એક બીજો મોકો આપે અને ફરીથી પ્રયાસ કરો તેમ તમે કરી શકો છો. શાળાના સંગીત અને શિસ્તના સ્ટાર, જેણે શાળાને હંમેશા જીવંત રાખી. શ્રી ભરત સર, સંગીત શિક્ષક અને શાળાના રોક સ્ટાર. અમારા સંગીત શિક્ષક અને શાળાના ચહેરા પર હંમેશા સ્મિત લાવનાર. અમને તમારું નિર્મળ સ્મિત હંમેશા યાદ રહેશે. તમારા ગીતો, સંગીત અને ઉર્જા મને હંમેશા પ્રેરિત કરશે. સૌના વહાલા શ્રી રાજ સર, લાઇબ્રેરી અને રમતના શિક્ષક. પુસ્તકો વાંચવી જોઈએ એ સમજાયું, પણ શારીરિક કસરત એ તો સપનામાં જ રહી ગયું. ટેકનોલોજી અને ભવિષ્ય માટેની તૈયારી. શ્રી પિંકલબેન અને શ્રી જેનિફરબેન, તમારા માર્ગદર્શન વગર કમ્પ્યુટર તો ચાલુ પણ ન થઈ શકતું. તમારા અભ્યાસ વગર કદાચ કમ્પ્યુટર સાથે મારો કોઈ સંબંધ જ ન હોત. તમારા ટેકનોલોજીના ક્ષેત્રમાં અમને આગળ વધારવા બદલ તમારો ખૂબ જ આભાર. જ્યાંથી બધું જ શરૂ થયું. શ્રી ઈલાબેન, જેમણે આપણને એ ફોર એપલથી શરૂ કરાવ્યું. બાળકો માટે શિક્ષણ કરતાં વધુ સેકન્ડ બોમ્બ. શાળાનું હૃદય અને આત્મા. શ્રી દિલીપસિંહ સર, અમારા ડાયરેક્ટર, સખત પણ હંમેશા ન્યાયી. તમારા માર્ગદર્શન અને શિસ્ત એ હંમેશા સાચો રસ્તો બતાવ્યો. શ્રી સોનલબેન, અમારા પ્રિન્સિપલ મેમ, તમારા વિના આ શાળા માત્ર એક શાળા જ નહોત, પણ તમારી આગવી દ્રષ્ટિએ તેને એક સુંદર સંસ્થા બનાવી. આજ પછી ભલે આ શાળાની ઘંટડી અમારે માટે વાગશે નહીં, ભલે અમે આ વર્ગખંડમાં બેસી નહીં શકીએ, પણ શિક્ષકોની શીખ અમારા જીવનભર અમારી સાથે રહેશે. આ શાળા છોડીને જઈએ છીએ, પણ આ શાળાને ક્યારેય ભૂલી શકતા નથી. સૌ શિક્ષકોને હૃદયથી આભાર, આભાર, આભાર. જય હિન્દ, જય સરસ્વતી.